આંગણવાડીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકર બહેનની ગંભીર બેદરકારી જોવા મળી છે. બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ પણ જોવા મળી રહ્યો છે. નહીં મળે હવે પગાર આંગણવાડી કાર્યકરને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે તમને એવી વાત કરવા જઈ રહ્યા છે જે છે ઝાલાવાડ વિસ્તારના એક નાના પરંતુ અત્યંત મહત્વના કેન્દ્રની, જેનું નામ છે ચુંદડી ગામનું આંગણવાડી કેન્દ્ર. આ કેન્દ્ર જ્યાં ગામના નાના બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્યની પાયાની જવાબદારી નિભાવવાની હોય છે, ત્યાં હકીકત કંઈક અલગ જ સામે આવી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ શું આ યોજનાઓ ખરેખર જમીન પર અમલમાં આવી રહી છે? આ સવાલનો જવાબ શોધવા જિલ્લા પંચાયત કચેરીના જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ડી પંડ્યા દ્વારા એક આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, અને જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું. વિડીયોની શરૂઆત કરીએ આકસ્મિક મુલાકાતની શરૂઆતથી. તો મિત્રો, આ ઘટના છે સવારે 10-15 વાગ્યાની. સમય એવો જ્યારે આંગણવાડી કેન્દ્રમાં બાળકોની ચહલ પહલ હોવી જોઈએ, બાળકોને સવારનો ગરમ નાસ્તો મળવો જોઈએ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ ચાલતી હોવી જોઈએ, પરંતુ જ્યારે જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી પંડ્યા ચુંદડી આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા ત્યારે કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું. ના તો દરવાજો ખુલ્લો, ના તો અંદર કોઈએ અવાજ, ના તો કોઈ બાળ રમઝટ. એટલે કે જ્યારે પણ તે ત્યાં પહોંચ્યા ત્યારે કેન્દ્ર બંધ હાલતમાં હતું. ના કોઈએ દરવાજો ખોલ્યો કે ના દરવાજો ખુલ્લો હતો, ના અંદરથી કોઈ અવાજ આવ્યો કે ના કોઈ બાળકોના રમવાનો અવાજ આવ્યો. તો કાર્યકર અને તેડાગરની પણ ગેરહાજરી જોવા મળી. સૌથી ગંભીર બાબત એ હતી કે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેન બંને કોઈ પણ પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વિના ગેરહાજર હતા. કોઈ રજા નહીં, કોઈ અરજી નહીં, કોઈ મૌખિક જાણ નહીં, કોઈ જવાબદારી નહીં. એટલે કે આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનમાંથી કોઈ પણ ત્યાં હાજર ના હતા. કોઈએ રજા માટેની જાણ પણ કરી નથી, અરજી પણ આપી નથી, મૌખિક પણ કોઈને કહ્યું નહોતું. તેમને કોઈ જવાબદારી નિભાવી ન હતી. આંગણવાડી કેન્દ્ર માત્ર એક ઇમારત નથી, તે તો બાળકો માટે બીજું ઘર છે. અને જ્યારે સંભાળનાર જ ગેરહાજર હોય ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે હવે બાળકોનું શું? બાળકોની ગેરહાજરી તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. કેન્દ્રમાં નોંધાયેલા 3 થી 6 વર્ષના એક પણ બાળક ત્યાં હાજર ના હતા. હવે પ્રશ્ન એ છે કે બાળકો ખરેખર આવ્યા જ નહોતા? હવે પ્રશ્ન એ છે કે બાળકો ખરેખર આંગણવાડીમાં આવ્યા જ ના હતા? કે પછી કેન્દ્ર બંધ હોવાથી બાળકોને પાછા મોકલવામાં આવ્યા હતા? સૌથી આ મહત્વનો પ્રશ્ન છે કે બાળકો જ નહોતા આવ્યા કે પછી આંગણવાડી કેન્દ્ર બંધ હોવાથી બાળકોને પાછા મોકલવામાં આવ્યા હતા? તો હવે બાળકોનું પોષણ, તેમનું શિક્ષણ, તેમનું આરોગ્ય આ બધું ખોરવાય ત્યારે તેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડે છે. જ્યારે પણ બાળકોનું પોષણ, શિક્ષણ, આરોગ્ય ખોરવાય છે ત્યારે તેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડતી હોય છે. પોષણ વ્યવસ્થાનો અભાવ. મિત્રો, આંગણવાડી કેન્દ્રનો મુખ્ય જે હેતુ હતો તે હતો બાળકોને યોગ્ય પોષણ પૂરું પાડવાનો મુખ્ય હેતુ છે આંગણવાડી કેન્દ્રનો. પણ અહીં તો સવારના ગરમ નાસ્તાની કોઈ તૈયારી નહોતી, બપોરના ગરમ ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહોતી, પોષણ પ્રવૃત્તિઓ અમલમાં મુકાઈ જ નહોતી. આ સ્થિતિમાં કુપોષણ સામે સરકાર જે લડત ચલાવી રહી છે તેને મોટો આંચકો પહોંચે છે. સ્ટોક અને દસ્તાવેજ, જેમાં ગંભીર ખામીઓ. તપાસ દરમિયાન આગળ જાણવા મળ્યું કે HCM, MMY અને THR સ્ટોકની યોગ્ય જાળવણી નહોતી. સ્ટોક રજિસ્ટર અપડેટ નહોતા,
પોષણ સંગમ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા. ઘણા રજિસ્ટરો ગાયબ અથવા તો લાંબા સમયથી ના નિભાવેલા હતા. આ બધું શું સૂચવે છે? જવાબદારીનો અભાવ, નિયમોની અવગણના અને સૌથી મોટું પારદર્શકતાનો અભાવ. તો મિત્રો, સ્વચ્છતા અને રસોડાની હાલતની વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રમાં રસોડું અને કેન્દ્રની સ્વચ્છતા અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ અહીં રસોડામાં ગંદકી, સામગ્રી અયોગ્ય રીતે રાખેલી, કેન્દ્ર પર સ્વચ્છતાનો સ્પષ્ટ અભાવ. આવી સ્થિતિમાં જો ભોજન તૈયાર થાય તો તે બાળકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. શિક્ષણ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ. મિત્રો, આંગણવાડી માત્ર પોષણ પૂરતું સીમિત નથી. અહીં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવામાં આવે છે. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલી રહી નહોતી. હાજરી રજિસ્ટર લાંબા સમયથી ભરાયું નહોતું. બાળકોના શૈક્ષણિક પોર્ટફોલિયો જાળવવામાં આવ્યા નહોતા. આની સીધી અસર પડે છે બાળકોના ભણતર પર, તેમની બુદ્ધિ અને વિકાસ પર અને આત્મવિશ્વાસ પર. લેવાયેલા પગલાં. આ તમામ ગંભીર સત્યોને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ડી પંડ્યાએ કડક નિર્ણય લીધો. ચુનડી આંગણવાડી કેન્દ્રના કાર્યકર તથા તેડાગરનું તારીખ 1/1 થી તારીખ 13/1 સુધીનું માનદ વેતન કપાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત તેની નોંધ માનદ સેવા પોથીમાં કરવામાં આવશે. ભવિષ્યમાં બેદરકારી પુનરાવર્તિત થશે તો માનદ સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સરકારનો હેતુ અને આગળની કાર્યવાહી. શ્રી પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારનો મુખ્ય હેતુ બાળકોને ગુણવત્તાસભર પોષણ, સારું શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ માટે આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત તપાસ કરવામાં આવશે. ખામીઓ માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાશે અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેનાર સામે કડક કાર્યવાહી થશે. તો મિત્રો, આ ઘટના માત્ર એક કેન્દ્રની નથી, પરંતુ તે આપણને વિચારવા મજબૂર કરે છે. જો આપણે આજે આંખ મીચી લઈએ તો આવતીકાલે આ બાળકોના સપનાઓ અધૂરા રહી જશે. આંગણવાડી કેન્દ્ર બાળકોના ભવિષ્યની પહેલી સીડી છે અને આ સીડી મજબૂત ન હશે તો ભવિષ્યની ઇમારત પણ નબળી પડશે. ચાલો સૌ સાથે મળીને જવાબદારી, જાગૃતિ અને દેખરેખ વધારીએ, કારણ કે બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં છે. ધન્યવાદ.